અમદાવાદથી સમાચાર એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી શાહજહાંથી આવી રહેલી કેરળ દંપતી પાસેથી દાણ ચોરીનું 219.43 ગ્રામ સોનું ઝડપાયું છે। એર અરેબિયાની G9418 ફ્લાઇટથી અમદાવાદ પહોંચતા AIU કસ્ટમ્સે ઝડપી પાડ્યા છે। મહિલા મુસાફરના પર્સ અને કપડાની અંદર છુપાવેલું ₹28.87 લાખનું સોનું જપ્ત કરાયું છે। 24 કેરેટ અને 18 કેરેટના દાગીનાના રૂપમાં સોનું લાવવામાં આવ્યું હતું। પુરુષ મુસાફરના સામાનમાંથી ₹3.5 લાખના બિનહિસાબી માલસામાન પણ કબજે કરવામાં આવ્યા છે। કોસ્મેટિક્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, 2 લેપટોપ અને 1 મોબાઈલ ફોન જપ્ત કરાયો છે। બંને મુસાફરો કેરળના કાસરગોડ જિલ્લાના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે। કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ સોનું અને અન્ય માલસામાન જપ્ત કરી કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। દાહોદથી સમાચાર અફીણના ઝીંડવા ઝડપાયા છે। કતવારા પોલીસની મોટી કાર્યવાહી ગાડીમાં હેરાફેરી કરતા અફીણના ઝીંડવા ઝડપવામાં સફળતા મળી છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે કરી છે કાર્યવાહી। પોલીસને જોઈ ગાડી ચાલક ગાડી ઊભી નહીં રાખી ભાગતા પોલીસ દ્વારા કરાયો પીછો। ઇન્દોર અમદાવાદ હાઈવે પર પોલીસે અંદાજે 20 કિલોમીટર સુધી ગાડીનો પીછો કર્યો। પોલીસને જોઈ કટલા મુકામે ફરાર થઈ ગયા। સ્કોર્પિયો ગાડીનો ચાલક રામપુરા ગામે નજીક બેરિકેડને ટક્કર મારતા ગાડીનું ટાયર ફાટ્યું। ગાડી ચાલક ગાડી છોડી ફરાર થઈ ગયો છે। પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી કુલ 64,62,450 રૂપિયાના અફીણના ઝીંડવા મળી આવ્યા। પોલીસે ગાડી મળી કુલ 74,62,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની દાણી લીમડા વિસ્તારમાંથી ધરપકડ કરી। આરોપીઓ થોડા રૂપિયા અને ખાવા પીવાની લાલચમાં ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે દાણી લીમડા વિસ્તારમાં આવેલ એક ગેરકાયદે બિલ્ડિંગ જેને તોડી પાડવામાં આવેલ ત્યાં સાંજ પછી કેટલાક લોકો ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવેલ। માહિતીના આધારે તપાસ કરતા આરોપી મુસ્તાક સૈયદ અને યાસીન અરફાત અંસારી નામના 2 વ્યક્તિઓ ઝડપાયા છે, જેમની પાસેથી 8 લાખથી વધુનો MD કબજે કરવામાં આવેલ છે। તપાસમાં સામે આવ્યું કે આ બંનેને ફરાર આરોપી નફીસ શેખ દ્વારા વેચાણ કરવા માટે આપેલ છે, ત્યારે ફરાર આરોપીની ધરપકડ બાદ અન્ય ખુલાસો સામે આવી શકે તેમ છે। આ ઉપરોક્ત જગ્યાએ જઈ અને રેડ કરેલી રેડમાં અમને કુલ 76.030 ગ્રામ જેટલું MD મળી આવેલું, જે MDને કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલી। એ અનુસાર આ જે ઈસમો છે એમને ખાવાની લાલચ આપી થોડા ઘણા પૈસા આપી અને જે ફરાર આરોપી છે એ આરોપી આ બંને જોડે આવી રીતના MDનું વેચાણ કરાવતો હતો। ખેડા જિલ્લામાં વધુ એક બ્રિજ તૂટ્યો છે। ઠાસરામાં આવેલો બ્રિજ ધરાશાયી। ચિતલાવથી સરદારપુરને જોડતા બ્રિજ તૂટ્યો છે। બ્રિજની નીચે પિલ્લરનું ધોવાણ થયું। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બીજો બ્રિજ ધરાશાયી। 1 વર્ષમાં બીજો બ્રિજ ધરાશાયી। બ્રિજ નીચેના પિલ્લરથી આજુબાજુથી ધોવાણ થઈ જતા ઘટના ઘટી છે। 2 ગામને જોડતો બ્રિજ અચાનક ધરાશાયી થતા ગામનો સંપર્ક તૂટી ગયો છે। મહી કેનાલથી વધારાનું પાણી નિકાલ માટેની કાંસ ઉપર હતો આ બ્રિજ। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ। બ્રિજ તૂટતા ગામના નાગરિકોને 5 થી 6 કિલોમીટરનો ફેરો ખાવો પડશે। તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને નવા બ્રિજનું નિર્માણ થાય તેવી સ્થાનિકોની માંગ છે। બ્રિજ તૂટવાનું કારણ કે પાણીવાળા કેનલવાળાએ પાણી ફૂલ કાઢી મેળ્યું અને આ બ્રિજ જર્જરિત થઈ ગયેલો અને સાડીમાં રહીને પાણી અંદર ગતું રહ્યું, તે બ્રિજ અંદર બેસી ગયો અને આમાં દરિયો વિસ્તાર જમીન છે તેની અંદર પાણીએ બધું માટું ધોઈને કાઢી મળ્યો। એમાં પાણી આગળ વધતું રહ્યું અને વેરો પડતો રહ્યો, એમાં અને પુલ બી તૂટી ગયો। અમારા આવવા જવાનો રસ્તો તો જોયો ને, સવારમાં બેસો દો ને આયા, હજુ બેસોનું કોઈ કશું કર્યું નહીં, નીર્યું નહીં કે પીવડાવી નહીં, કશું જ નહીં। અત્યારે અમારે જવું કેવી રીતના? પગે જવાનો તો રસ્તો કાઢી આપો પણ આ પોલીસ વાળા તો જવા નહીં દેતા, તો જવું કેવી રીતના? આ બાજુ તો ઠેઠ ચિત્રાઈ વાળે રોડે જવું પડે, ચિત્રાઈ બાજુ। બાળકો દૂધ બની રહી છે, બરાબર છે, તો દૂધ લઈને કેવી રીતે આવવું, પછી આ બાળકો સ્કૂલમાં કેવી રીતે આવે, એ જ પહેલો પ્રશ્ન। અને પીવાના પાણીનો, કારણ કે ગામમાંથી પાણી લાઈન તો ગયેલી છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામ અને સરદારપુરાને જોડતો માર્ગ અને મકાન પંચાયત વિભાગનો બ્રિજ આજે વહેલી સવારે ધરાશયી થયો। આ બ્રિજ ધરાશયી થવાનું કારણ અન્ય કંઈ નહીં પરંતુ માટી ધોવાણના કારણે થયું હતું। બીજી બાજુ આ બ્રિજની આગળ આવેલો ખેડા જિલ્લા પંચાયત નાની સિંચાઈ વિભાગ દ્વારા 10 વર્ષ કે 15 વર્ષ પહેલા બનાવેલો જે ચેક ડેમ હતો, આ ચેક ડેમ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। તો આ બ્રિજ તૂટવાના કારણે સરદારપુરા ગામને જે પીવાનું પાણી પૂરી પાડતી જે પાઇપલાઇન હતી તે સંપૂર્ણ તૂટી જવાના કારણે લોકોને પીવાના પાણીની પણ વ્યાપક મુશ્કેલી વેઠવાનો અત્યારે
વારો આવે છે. કહી શકાય કે આ જે કાંસ છે તે કાંસ જે મહી કેનાલનું વધારાનું પાણી છે તે નાખવા માટેનો કાંસ જે બનાવેલો હતો, આ કાંસની અંદરથી તમામ જગ્યાએ માટી પાણી વધારે આવવાના કારણે તૂટ્યો હતો. થોડા સમય પહેલા જે ઉમરેઠ પાસે આવેલી જે કેનાલ તૂટી હતી અને કેનાલનું જે વધારાનું પાણી હતું તે આ જ કાંસની અંદર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને તેના કારણે આ તૂટ્યું હોવાનું ગ્રામજનો અત્યારે કહી રહ્યા છે. જો કે હાલમાં સમગ્ર સિંચાઈ વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિતના તમામ અધિકારીઓ આવ્યા હતા અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ગીર સોમનાથ શ્રાવણ માસે સોમનાથ મંદિરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પૂજા અર્ચના, સહપરિવાર સ્વાભિમાન પર્વ પર વિશેષ પૂજા કરવામાં આવી હતી. વિશેષ મહાપૂજામાં જોડાયા છે તેઓ. ગૌશાળા ખાતે પરિવાર સાથે ગૌપૂજન કર્યું. સોમનાથ મંદિરમાં ધાર્મિક વિધિમાં સહભાગી થયા. 11 મે 2026ના રોજ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજાની શરૂઆત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપૂજાની શરૂઆત કરાવી હતી. શ્રાવણ માસમાં સોમનાથ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો. રાજ્યના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર, 144 જીઆઈએસ કેડરના અધિકારીઓની બદલી થઈ છે. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી થઈ હોવાની જાણકારી મળી રહી છે. તો હાલમાં જે બદલાવ છે તે હજી સતત જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ કેટલાક આઈએસ આઈપીએસની બદલી અને બઢતી કરવામાં આવી હતી અને હવે વધુ એક મહત્વના સમાચાર કે જેમાં પણ 144 જેટલા ગેસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અંદાજે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના આ જે અધિકારીઓ છે તેની બદલી થઈ હોવાની જાણકારી છે. કારણ કે રાજ્યના વહીવટીતંત્રમાં આ પહેલા પણ બદલાવ જે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આ ખૂબ જ મોટા સમાચાર એ માટે પણ છે કારણ કે અત્યાર સુધી 2-5 અધિકારીઓની બદલી બઢતી થતી જોવા મળી હતી. સુરતમાં પણ હમણાં આપણે જોયું હતું, પરંતુ આ એક સાથે 144 અધિકારીઓની બદલી જે છે તે થઈ હોવાની જાણકારી મળી રહી છે. ગીર સોમનાથ શ્રાવણ માસે સોમનાથ મંદિરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પૂજા અર્ચના, સહપરિવાર સ્વાભિમાન પર્વ પર વિશેષ પૂજા કરવામાં આવી હતી. વિશેષ મહાપૂજામાં જોડાયા છે તેઓ. ગૌશાળા ખાતે પરિવાર સાથે ગૌપૂજન કર્યું. સોમનાથ મંદિરમાં ધાર્મિક વિધિમાં સહભાગી થયા. 11 મે 2026ના રોજ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજાની શરૂઆત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપૂજાની શરૂઆત કરાવી હતી. શ્રાવણ માસમાં સોમનાથ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો. રાજ્યના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર, 144 જીઆઈએસ કેડરના અધિકારીઓની બદલી થઈ છે. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી થઈ હોવાની જાણકારી મળી રહી છે. તો હાલમાં જે બદલાવ છે તે હજી સતત જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ કેટલાક આઈએસ આઈપીએસની બદલી અને બઢતી કરવામાં આવી હતી અને હવે વધુ એક મહત્વના સમાચાર કે જેમાં પણ 144 જેટલા ગેસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અંદાજે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના આ જે અધિકારીઓ છે તેની બદલી થઈ હોવાની જાણકારી છે. કારણ કે રાજ્યના વહીવટીતંત્રમાં આ પહેલા પણ બદલાવ જે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આ ખૂબ જ મોટા સમાચાર એ માટે પણ છે કારણ કે અત્યાર સુધી 2-5 અધિકારીઓની બદલી બઢતી થતી